નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુજીત માણાવદરિયા, શિક્ષક શ્રી ખાટલી પ્રાથમિક શાળા, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ. હું તમને બધાને અમારા બીઆરસી ભવન જામકંડોરણા દ્વારા ચાલતા એક વર્ચ્યુઅલ ક્લાસના ભાગરૂપે તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6ની અંગ્રેજી વિષયની પહેલું યુનિટ ભણવા જઈ રહ્યા છીએ. આપણે ધોરણ 6નું બીજા સેમેસ્ટરમાં પહેલા યુનિટમાં આગળ વધીશું. આપણા પુસ્તકમાં આપણે જોઈએ છીએ કે ઘણી બધી પ્રાસ્તાવિક રૂપે નિયમાવલી અને સૂચનાઓ આપેલી હોય છે, જેમાં શિક્ષકો માટે અને બાળકો માટે પણ સૂચનાઓ હોય છે. ઇન્ડેક્સમાં તમે જુઓ છો તેમ કે આપણું પહેલું યુનિટ અંગ્રેજીમાં ટેસ્ટ ઓફ ઇન્ડિયા છે, જે આપણે આજે સમજવા, ભણવા અને જાણવા જઈ રહ્યા છીએ. ચાલો બધા જ પોતપોતાના પુસ્તકો ખોલે અને પોતપોતાની નોટબુક, પેન્સિલ, રબર, બોલપેન તૈયાર રાખે કે જે માહિતી વધારે જાણવાલાયક, રસપ્રદ અને જરૂરી હોય એ તમે નોંધી શકો. તો આપણે શરૂ કરીએ. બધા તૈયાર ને? ચાલો. યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા, જે આપણને કહેવા માગે છે કે આપણા ભારત દેશનો ટેસ્ટ કેવો છે. તો આપણા ભારત દેશનો ટેસ્ટ બધી વાતે અલગ અલગ હોય છે. જો આપણે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટ આપણને ભારતીયોને ઘણું ગમે છે, જ્યારે આપણી રાષ્ટ્રીય રમત તો હોકી છે, છતાં પણ આપણો ટેસ્ટ એમાં અલગ છે. અને દરેકે દરેક રાજ્યમાં, આપણા જે રાજ્યો છે તેમાં દરેકમાં બધા જ લોકોનો ટેસ્ટ અલગ અલગ હોય છે. તો અહીંયા આપણે એક એવા ટેસ્ટની વાત કરવાના છીએ કે આપણા ભારત દેશનો ટેસ્ટ કેવો છે. પછી આપણે ટેસ્ટ જમવામાં પણ હોય છે. કોઈને તીખું ભાવતું હોય, કોઈને મોડું ભાવતું હોય, કોઈને ગળ્યું ભાવતું હોય. તો આપણે એમાંથી પણ જાણી શકીએ છીએ કે લોકોનો અલગ અલગ સ્વાદ હોય છે. તો આપણા યુનિટની અંદર આપણે શરૂઆત કરીએ, જેમાં એક્ટિવિટી 1 આપેલી છે, જેમાં બધા જ પોતાના પુસ્તકમાં જુઓ કે એ વિભાગમાં આપેલું છે કે રિસાઇટ ધ પોએમ. મતલબ આપણે જાણીએ છીએ બધા કે આપણે કાવ્ય ગાવાનું છે. નાનકડું સરસ મજાનું કાવ્ય આપણને અહીંયા આપેલું છે. કાવ્ય સરસ મજાના એનિમેશન સાથે આપણે આપણા યુટ્યુબ ચેનલમાં, જે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે, એમાં જાણીશું. અહીંયા ફક્ત આપણે કાવ્યનું પઠન કરીશું અને કાવ્યના પઠન બાદ તેને સમજવાનો પ્રયાસ કરીશું. મારી સાથે બધા જ પોતાના પુસ્તકમાં બધા નજર રાખજો, જેથી કરીને કદાચ જો મારી ભૂલ હોય તો તમે મને કહી શકો. ચાલો, એ કાવ્યમાં નામ આપેલું છે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે, એટલે કે મગજને કસવા માટેનો એક દિવસ જાણે. તો આવો કંઈક સરખો એવો અર્થ એમનો થાય છે. એટલે આપણે મગજ કસવા માટે શું કરી શકીએ, એવું હળતું ભળતું નામ આપણા આ કાવ્ય સાથે જોડાયેલું છે. તો નાનકડું એવું કાવ્ય છે, જેમને હું ધીમે ધીમે વાંચીશ અને તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. પહેલું લાઈનથી આપણે શરૂઆત કરીએ. આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી. કાવ્યની પ્રથમ 2 પંક્તિમાં આપણને કહેવા માગે છે કે હું એટલે કોણ? આપણને ચિત્રમાં દેખાય છે તે નાનું બાળક, કે હું સિટીમાં ગયો હતો. શા માટે? તો બીજી પંક્તિમાં આપણને જણાવે છે કે મિસિસ સ્વીટી, શ્રીમતી સ્વીટી નામના
સ્ત્રીને મળવા માટે. અને ચિત્રમાં તમે જોઈ શકો છો કે નાની નાની વસ્તુઓ વાદળ સ્વરૂપે આપણને બતાવેલી છે કે એ વાદળની અંદર બતાવેલી છે, મતલબ કે એ વસ્તુઓ આપણા કાવ્યની અંદર પાછી આવશે. જેમ જેમ આપણું કાવ્ય આગળ વધશે એમ એમ એ જે વાદળની અંદર વસ્તુઓ છે એ અંદર આવતી જશે. She gave me a rupee to buy a toffee. હવે જે મિસિસ સ્વીટી છે એમણે મને 1 રૂપિયો, 1 સિક્કો આપ્યો. શા માટે? કે એક ટોફી, એક ચોકલેટ ખરીદવા માટે. The toffee was sour, so I bought a flower. જે ટોફી હું ખરીદવાનો હતો, મને એવું લાગ્યું કે કદાચ ખાટી હશે, જેથી કરીને મેં ટોફી ન ખરીદી અને મેં એક ફૂલ ખરીદ્યું. The flower was dead, so I bought some thread. જ્યારે મેં એ ફૂલ ખરીદ્યું ત્યારે તે ડેડ હતું. ડેડ એટલે અહીંયા ફૂલ મરી નથી જતું, પણ ફૂલ કરમાઈ ગયું હતું. તો એક કરમાયેલું ફૂલ હતું. તો પછી મેં શું કર્યું? તો મેં ફૂલ એ પાછું આપી દીધું અને એની બદલે દોરો ખરીદ્યો. તમે ચિત્રમાં જોઈ શકો છો, પહેલાં ટોફી છે, પછી ફૂલ છે અને પછી દોરો છે. હવે તમે જોઈ શકો છો કે ચોથા ચિત્રમાં કંઈક અણીવાળો ભાગ બતાવે છે, એ હવે આપણે આગળ જોઈશું. The thread was thin, so I bought a pin. દોરો હતો એ બહુ પાતળો હતો, જે મારા ઉપયોગનો ન હતો, તેથી મેં પાછો આપ્યો અને દોરાની બદલે મેં શું લીધું? પિન. દેખાય છે ને તમને બધાને ચિત્રમાં? એક પિન લીધી. The pin was sharp, so I bought a harp. પછી એ પિન કેવી હતી? અણીવાળી હતી. તો એ અણીવાળી પિન લાગી ન જાય, વાગી ન જાય, એટલા માટે મેં એ પિન પાછી આપી દીધી અને મેં શું ખરીદ્યું? એક હાર્પ. હાર્પ એટલે તમને ચિત્રમાં દેખાય છે, 5મા ચિત્રમાં, કે એક નાનકડું વાદ્ય છે કે જેની અંદર તાર જોડાયેલા હોય છે અને એ તાર ઉપર આંગળી અથવા કોઈ વસ્તુ રાખીને વગાડવાથી એમાંથી અવાજ આવે છે, જે એક સંગીતનું સાધન છે. હવે મેં છેલ્લે શું લીધું? કે એક હાર્પ લીધું. પછી આગળ જોઈએ. The harp wouldn't play, so I gave it away. આ હાર્પ હતું એ મેં વગાડવાનો પ્રયાસ તો ઘણો કર્યો, પણ એ વાગતું ન હતું. તમે બધાએ વાયોલિન જોયું છે ને, કે તેમાં તાર હોય, તેમાં લોકો એક હાથેથી પકડે અને બીજા હાથેથી એ વગાડતા હોય છે. તો એવી જ રીતે એક હાર્પ હોય છે કે જેનો મેં વગાડવાનો પ્રયાસ કર્યો, પણ હાર્પ વાગ્યું નહીં, તેથી કરીને મેં હાર્પ પાછું આપી દીધું. અને હાર્પ પાછું આપીને મેં પૈસા પાછા લઈ લીધા. હવે આપણા કાવ્યની શરૂઆત જ્યાંથી થઈ હતી એ પંક્તિઓ પાછી આવી જાય છે. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી. હું પાછો જાઉં છું સિટીમાં. શા માટે? એક વખત ગયો હતો, આટલી બધી ખરીદી કરી, અમુક વસ્તુઓ લીધી, પાછી આપી, લીધી, પાછી આપી, અને છેલ્લે પણ જ્યારે એ નાનું બાળક છે એ એવું કહે છે કે હું સિટીમાં પાછો જાઉં છું. શા માટે? કે મિસિસ સ્વીટીને જોવા માટે. તો અહીંયા બાળક મિસિસ સ્વીટીને જોવા માટે સિટીમાં પાછો જાય છે અને આપણું કાવ્ય અહીંયા પૂરું થાય છે. હવે આપણે જોઈએ કે કાવ્યની અંદર ઘણા બધા શબ્દો છે અંગ્રેજી સ્વરૂપે, પણ જ્યારે એનો ઉચ્ચારણ થાય છે ત્યારે તેમાં તમને એ શબ્દ બોલાયા બાદ ખ્યાલ આવે છે કે એમની પાછળ સરખું ઉચ્ચારણ પણ થાય છે. જુઓ, પહેલી જ લાઈનમાં સીટી છેલ્લો જે શબ્દ છે તે, તેમની નીચેનો લાઈનનો શબ્દ છે સ્વીટી, તો સીટી ઈ, પછી સ્વીટી તો એમાં પણ શબ્દ છે ઈ, પછી સ્વીટીની નીચેનો જે શબ્દ છે રૂપી અને તેમની નીચે છે ટોફી, તો રૂપીમાં ઈ અને ટોફીમાં પણ ઈ. પછી એમની નીચેની લાઈનમાં જુઓ સાવર, ફ્લાવર, વર અને ફ્લાવર, તો ફ્લાવર, સાવર આ બંનેમાં પણ સરખા શબ્દો આપણને ઉચ્ચારણ થતા હોય એવું લાગે છે. ત્યારબાદ એમની નીચેની બે લાઈન જુઓ ડેડ, થ્રેડ.
બંને શબ્દોમાં છેલ્લે ડ ડ એવો સરખો ઉચ્ચારણ થાય છે. તેમની નીચેની બે લાઈન જુઓ. થીન પિન, થીન પિન, ઇન ઇન એવું આપણને ઉચ્ચારણ સંભળાય છે. પછી એમની નીચેની બે લાઈનમાં શબ્દો જુઓ. શાર્પ, હાર્પ. શાર્પ એટલે તીક્ષ્ણ અને હાર્પ એટલે જે વાદ્ય હતું તે. તો હાર્પ, આર્પ, આર્પ એવો શબ્દો આપણને સંભળાય છે. તો આવા જે શબ્દો છે એકબીજા સાથે સરખો પ્રાસ ધરાવતા શબ્દો હોય તેમને ઇંગ્લિશની અંદર રાઇમિંગ વર્ડ્સ આપણે કહીએ છીએ. હવે એવા રાઇમિંગ વર્ડ્સ વિશે આપણને ભણવાનું આગળ આવશે અને એવા શબ્દો આપણે જોવાના પણ આવશે. અને તમને અત્યારે મેં જણાવ્યું છે એ આપણે આગળની એક્ટિવિટીમાં પણ તમારે એમનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો આપણે હવે આગળની એક્ટિવિટી બી, જે એક્ટિવિટી 1નો ભાગ છે બી, તેમાં આગળ વધીએ. સૂચના આપેલી છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોએમ, એટલે કે શબ્દોની જે જોડ છે એ કાવ્યમાંથી આપણે શોધી કાઢવાની છે. એક્ઝામ્પલ ગ્રેસિયા તરીકે આપેલું છે સીટી, સ્વીટી. જો આગળ મેં તમને જે વાત કરી એ જ એક્ટિવિટી આપણને ભણવા માટે આવી છે. સીટી ઈ, સ્વીટી ઈ. તો આ રીતનું ઉદાહરણ આપ્યું છે. તો હવે જે આપણને 5 શબ્દો આપ્યા છે એ 5 શબ્દો આપણે જોઈએ અને જાણીએ કે એમની પાછળ શું આવશે. એમની સામેનો શબ્દ કાવ્યમાંથી કયો આવશે? પહેલો શબ્દ રૂપી, બીજો શબ્દ ડેડ, ત્રીજો શબ્દ પિન, ચોથો શબ્દ શાર્પ, પાંચમો શબ્દ સાવર. ચાલો તમારે એ બધા જ શબ્દો તમારી નોટબુકમાં લખી લેવાના છે અને ત્યારબાદ હું તમને બતાવીશ કે એમનો જવાબ ખરેખર શું આવે છે. તો ચાલો હું તમને 5 મિનિટ આપું છું. તમે કાવ્યમાં જુઓ અને એ જવાબ તમારી નોટબુકમાં નોંધી લ્યો. ચાલો તમે શબ્દો નોંધી લીધા છે. જુઓ, જે વાત આપણે કરતા હતા એના જ શબ્દો આપણે નોંધવાના છે. ચાલો બધા રેડી? ચાલો હવે તમે વારાફરતી બધા પોતપોતાના જવાબ તમારી નોટબુકમાં જોજો અને હું અત્યારે તમને જે શબ્દ છે એની સામે સાચો જવાબ બોલું છું અને તમારે ચેક કરવાનું છે કે તમારા કેટલા શબ્દો સાચા પડ્યા છે. ચાલો, પહેલો શબ્દ હતો રૂપી, એનો જવાબ છે ટોફી. રૂપી, ટોફી. બીજો ડેડ, એની સામે થ્રેડ. ત્રીજો શબ્દ પિન, એની સામે થીન. ચોથો શબ્દ શાર્પ, એની સામે હાર્પ. પાંચમું શાવર અને એની સામેનો જવાબ શું છે? સાચું, એક્ઝેક્ટલી એ જ શબ્દ ફ્લાવર. તો ચાલો હવે તમારે જોઈ લેવાનું છે નોટમાં કે કોના કેટલા શબ્દો સાચા પડ્યા છે અને જેમને હજી પણ ન સમજાણું હોય એ મને જણાવજો. આપણે પાછો સમજવાનો પ્રયાસ કરીશું. ચાલો હવે આપણે આગળ વધીએ. આપણી જે ત્રીજી એક્ટિવિટી છે એટલે કે એક્ટિવિટી 1માં સી આપેલો છે તેના તરફ. તેમાં કીધું છે કમ્પ્લીટ ધ ટેબલ. આપણે ટેબલ છે જે ખાના ખાલી આપેલા છે તે આપણે પૂર્ણ કરવાના છે. ટેબલની ઉપર ટાઇટલ આપેલા છે આઈ ગેવ બેક, કે જે વસ્તુ મેં પાછી આપી દીધી. અને એ વસ્તુ કેવી હતી? ઇટ વોઝ, કે તે કેવી હતી. તો મેં વસ્તુ પાછી આપી શા માટે? તો એની પાછળના કારણ હતા કે ઇટ વોઝ. તો એક્ઝામ્પલ ગ્રેસિયામાં આપેલું છે ટોફી અને એની સામે શબ્દ આપણે મૂકેલો છે સાવર. તો મેં ટોફી પાછી આપી હતી શા માટે? કારણ કે તે ખાટી હતી, એટલે કે મને ખાટી હોવાનો અંદાજ હતો એટલા માટે મેં પાછી આપી દીધી. આપણે કોઈ ટોફીને ખાઈએ, મોઢામાં મૂકીએ અને પછી તો કોઈ દુકાનવાળો ના રાખે ને, એટલે આપણને જે ટોફીનો કાગળ હતો એના ઉપરથી જ ખ્યાલ આવી ગયો કે આ ટોફી તો સાવર છે, એટલા માટે મેં પાછી આપી દીધી. તો હવે આપણે આપણા પુસ્તકમાંથી એ શબ્દો અહીંયા નોંધવાના છે કે કઈ કઈ વસ્તુ મેં પાછી આપેલી છે અને એ વસ્તુ કેવી હતી. તો તમે બધા તૈયાર છો ને? જેમ આગળની એક્સરસાઇઝ કરી
એ જ રીતે આ એક્સરસાઇઝમાં બધાએ ધ્યાન આપવાનું છે. રેડી બધા? ચાલો તમને બધાને ફરી વખત 5 મિનિટ આપું છું કે જેમાં તમારે એ એક્સરસાઇઝ કરવાની છે. ચાલો, કરી લીધી બધા વિદ્યાર્થી મિત્રોએ? ચાલો જુઓ, હવે હું જવાબ બોલું છું અને તમારે તમારા જવાબ નોટબુકમાં સરખાવવાના છે કે તમારા જવાબ કેટલા સાચા છે. પહેલું ઉદાહરણ તો આપણને આપેલું હતું ટોફી અને સાવરવાળું. બીજું ઉદાહરણમાં હવે જે આપણા જવાબ છે આપણને પૂછવામાં આવ્યા હતા એ આપણે લખેલા છે. બીજો જવાબ છે ફ્લાવર, એટલે કે મેં ફ્લાવર પાછું આપ્યું હતું. શા માટે? કારણ કે તે ઇટ વોઝ ડેડ, કે તે મુરઝાયેલું હતું, કરમાયેલું હતું. આગળ આઈ ગેવ બેક થ્રેડ, કે મેં દોરો પાછો આપ્યો હતો. તો સામે જુઓ, ઇટ વોઝમાં શું આવશે? થીન, કે દોરો કેવો હતો? દોરો પાતળો હતો. ત્યારબાદ આઈ ગેવ બેકના વિભાગમાં આપણે જોઈએ પિન, મેં પિન પાછી આપી. તો કયો ચાલો, પિન શા માટે પાછી આપેલી હતી? સરસ, કારણ કે ઇટ વોઝ શાર્પ, તે એકદમ તીક્ષ્ણ હતી, એટલા માટે મેં પિન પાછી આપી દીધી. ડાબી બાજુના વિભાગમાં આઈ ગેવ બેક હાર્પ, મેં હાર્પ પાછું આપી દીધું હતું. શા માટે હાર્પ પાછું આપ્યું હતું? કારણ કે ઇટ વોઝ, બીકોઝ ઇટ વોઝ, કારણ કે તે વાગતું ન હતું. ચાલો 1, 2, 3 ને 4, 4 જવાબ હતા. બોલો ચાલો, 4 કોના સાચા છે? સરસ, ઘણા બધાના સાચા છે અને ઘણા બધાએ હજી મહેનત કરવાની જરૂર છે. આપણે હવે આવો જે જવાબ છે એના આધારે જ આગળની એક્ટિવિટી છે એ કરવાની છે. એટલે કે જે સી છે એમાં હજી જોડાયેલો વિભાગ છે. ચાલો એમાં જોઈએ કે મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક અલાઉડ, કે આપણે શું કરવાનું છે કે જે ઉપર સીમાં કોષ્ટકની અંદર જે એક્ટિવિટી કરેલી છે એ શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય બનાવવાનું છે અને તમારે બધાએ મોટેથી એ વાક્ય બોલવાનું છે. આપણે બધા જ એક પછી એક જેને આવડે એ હાથ ઉપર કરી અને જવાબ આપશે અને ત્યારબાદ આપણે બધા સમૂહમાં બધા જ વાક્યો બોલીશું. ચાલો, એમાં ઉદાહરણ આપણને આપ્યું છે કે એક્ઝામ્પલ ગ્રેસિયા તરીકે આઈ ગેવ બેક ધ ટોફી. જો ઉપરનું જે આપણા કોષ્ટકનું નામ છે ત્યાંથી જ આપણે વાક્યની શરૂઆત કરેલી છે કે આઈ ગેવ બેક ધ ટોફી, કે મેં ટોફી પાછી આપી દીધી. ફૂલ પોઈન્ટ, અહીંયા આપણું વાક્ય પૂરું થાય છે. બીજું વાક્ય ચાલુ કરીએ, ઇટ વોઝ સાવર. શા માટે પાછી આપી હતી? કારણ કે ઇટ વોઝ, તે હતી ખાટી, એટલે કે જે ટોફી મેં આપી દીધી હતી એ ખાટી હતી. તો આવી જ રીતે જે તમે જવાબો લખેલા છે એનો ઉપયોગ કરીને વાક્યમાં શરૂઆત ક્યાંથી કરવાની છે? આઈ ગેવ બેકથી, અને ત્યારબાદ તેની નીચેના જે શબ્દો છે એક શબ્દ મૂકવાનો છે અને પછી ફૂલ પોઈન્ટ મૂકીને એ વાક્ય પૂરું કરવાનું છે. પછી બીજું વાક્યની શરૂઆત કરવાની છે અને બીજું વાક્યની શરૂઆત ક્યાંથી કરશો? સામેની બાજુનું જે કોષ્ટક છે તેના ઉપરના શબ્દથી. કયા શબ્દો? ઇટ વોઝ, અને ત્યારબાદ નીચેના કોષ્ટકમાં તમે જવાબ લખેલો છે એમાંથી એક શબ્દ લઈને. તો ચાલો, આમાં એક્સરસાઇઝમાં પણ હું તમને 5 મિનિટ આપું છું. તમારે 5 મિનિટની અંદર પ્રયાસ કરવાનો છે કે બધા જ વાક્યો તમે બનાવી લ્યો. જો તમારાથી ન બને તો આપણે થોડી મિનિટ વધુ આપશું જેથી કરીને બધા જ ક્લાસના વિદ્યાર્થીઓના વાક્યો બની જાય. આ વખતે કોઈના વાક્ય ખોટા પડવા જોઈએ નહીં. બરોબર? રેડી બધા મિત્રો? સારું, ચાલો આપણે વાક્યો કરવા માટે આગળ વધીએ. ચાલો મિત્રો, બધાના વાક્યો તૈયાર થઈ ગયા. હવે હું બધા જ વાક્યોનો જવાબ બોલવા માટે જઈ રહ્યો છું. પહેલાં તમે ચેક કરી લ્યો કે જવાબ કેટલો સાચો છે અને પછી તમારે બધાએ વારાફરતી એક એક વાક્ય બોલવાનું છે અને ત્યારબાદ એ 4 વાક્ય બધા આપણે સમૂહમાં બોલીશું જેથી કરીને આપણો જવાબ છે એ આપણને વધુ ક્લિયર થઈ જાય, દૃઢીકરણ થઈ જાય. તો ચાલો, પહેલાં હું બોલીશ, પછી તમારો વારો અને પછી આપણે બધા સમૂહમાં બોલીશું. પહેલું વાક્ય શરૂઆત ક્યાંથી કરવાની મેં તમને કીધું હતું? જો એ રીતે જ આપેલું છે કે આઈ ગેવ બેક ધ ફ્લાવર. શા માટે?
તો એનો જવાબ આપેલો છે આપણને બીજા વાક્યમાં કે ઇટ વોઝ ડેડ. મેં ફૂલ પાછું આપ્યું તે મુરઝાયેલું હતું એટલા માટે. ચાલો આગળનું બીજું વાક્ય, આઈ ગેવ બેક ધ થ્રેડ. મેં દોરો પાછો આપ્યો. ફૂલ પોઈન્ટ. એની સામેનું જે વાક્ય છે વિભાગમાંથી લેવાનું, ઇટ વોઝ થિન. તે પાતળો હતો. ત્રીજું, આઈ ગેવ બેક ધ પિન. મેં પિન પાછી આપી. ઇટ વોઝ શાર્પ. તે તીક્ષ્ણ હતી. ચોથું, આઈ ગેવ બેક ધ હાર્પ. મેં હાર્પ પાછું આપી દીધું. ઇટ વોઝ વુડન્ટ પ્લે. તે વાગતું ન હતું એટલા માટે. છેલ્લું ચોથું વાક્ય જે છે એમાં કોઠામાંથી જે શબ્દો લીધા છે એ બધા જ આપણે બધાએ જાણીએ છીએ. આઈ ગેવ બેક ધ હાર્પ કે મેં હાર્પ પાછું આપ્યું. ઇટ વોઝ જે ઉપરના શબ્દો હતા એ ઇટ વોઝ વુડન્ટ પ્લે જે આપણે લખેલું હતું એ જ શબ્દો એમાં મૂકેલા છે. એટલે બધા જ શબ્દો વ્યવસ્થિત ગોઠવેલા એ રીતે છે જે તમે લખેલા છે. તો ચાલો મિત્રો હવે આપણે બધા એક પછી એક તમારામાંથી વિદ્યાર્થીઓ બોલશે અને ત્યારબાદ આપણે બોલાઈ ગયા બાદ સમૂહમાં બોલીશું અને ત્યારબાદ આપણી આગળની એક્ટિવિટી 2 તરફ આગળ વધીશું. તો બધા જ મિત્રો તૈયાર છે ને? બરાબર. ચાલો રેડી? ઓકે. ચાલો આપણે આગળની એક્ટિવિટી 2 તરફ હવે જઈશું. ચાલો મિત્રો હવે આપણે આપણી એક્ટિવિટી 2 તરફ આગળ વધીશું. હવે એમાં એ અને બી એવી રીતે આપેલું છે. આપણે પહેલાં એ જાણીએ અને ત્યારબાદ બી તરફ આગળ વધીશું. એમાં રીડ ધ ફોલોવિંગ ડાયલોગ્સ. સૂચના શું આપવામાં આવેલી છે કે જે નીચે સંવાદો આપેલા છે એ આપણે ફક્ત વાંચવાના છે. ચાલો ચિત્રમાં તમને દેખાય છે કે એક પીળી સાડી પહેરેલા બેન છે અને એક વાદળી દૂધિયા બ્લુ એવી સાડી પહેરેલા બેન છે. તો કોણ કોણ છે એ આપણે જાણીએ. એમાં પણ આપેલું છે સીન 1 દ્રશ્ય 1. પહેલાં આપણે ડાયલોગ વાંચીશું અને ત્યારબાદ પછી એમનું ટ્રાન્સલેશન આપણે થોડુંક જોઈશું. શરૂઆત કરીએ. રેણુબેન, આઈ એમ મેકિંગ કરી બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. કોઈક બેન છે એ આ ડાયલોગ બોલે છે. સામેથી જવાબ આવે છે યસ શ્યોર શાંતાબેન, હિયર યુ આર. હવે અહીંયા એક બેન બીજા બેન પાસે કંઈક માગી રહ્યા છે એની વિગત આપવામાં આવી છે. બૂમ પાડે છે કે રેણુબેન, હું કઢી બનાવી રહી છું. મારી પાસે દહીં નથી તો થોડું દહીં આપશો. તો જવાબમાં શું કહે છે? હા, હું આપીશ. ત્યારબાદ આપણે આગળ વધીએ. સીન બીજો. બીજા 2 સ્ત્રીઓ અહીંયા તમને દેખાઈ રહ્યા છે. હવે ડાયલોગની શરૂઆત. વેણુબેન, આઈ એમ મેકિંગ કરી. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. જવાબ શું આપે છે બેન? ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ. હવે વેણુબેન પાસે આગળવાળા બેન હતા એ જાય છે અને એ જ વાક્યો કહે છે. હું કઢી બનાવું છું અને મારી પાસે ચણાનો લોટ નથી. શું તમે મને ચણાનો લોટ આપશો? તો જવાબ શું મળે છે? હા, ચોક્કસથી શાંતાબેન, કેમ નહીં. તો આપણને ખ્યાલ આવી મિત્રો કે શાંતાબેન જે ચિત્રમાં દેખાય છે એ એમના પાડોશીઓ પાસે કંઈક
વસ્તુ માગવા માટે જાય છે. એક બેન પાસેથી એમણે લીધી, બીજા બેન પાસેથી પણ એમણે વસ્તુ લીધી. હવે આપણે મિત્રો આગળ વધીએ. તેમાં સીન ત્રીજો છે. પેલા બેન છે એ બોલે છે, હેમુબેન આર યુ ધેર? તો જવાબ અંદરથી આવે છે, એ કોઈ ભાઈ બોલી રહ્યા છે, આપણે ચિત્રમાં દેખાય છે. પ્લીઝ કમ શાંતાબેન, હેમુ ઇઝ નોટ એટ હોમ, હાઉ કેન આઈ હેલ્પ યુ? હવે શાંતાબેન આવ્યા છે એટલે હેમુબેનની ઘરે કોઈ ભાઈ છે એ જવાબ આપે છે કે હેમુ ઘરે નથી, હું તમારી મદદ કેવી રીતે કરી શકું? તો શાંતાબેન છે એ જવાબ આપે છે, રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ? હવે રાકેશભાઈ પેલા ભાઈનું નામ છે એ આપણને જાણવા મળે છે અને એ જ વાત કરે છે કે હું કઢી બનાવું છું અને મારી પાસે મીઠા લીમડાના પાન નથી, શું તમે આપશો? જવાબમાં શું આપે છે રાકેશભાઈ? શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે, પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. તો રાકેશભાઈ છે એ બહુ સરસ મજાનો જવાબ આપે છે કે શાંતાબેન, તમે આગળ બે વ્યક્તિઓ પાસેથી દહીં અને ચણાનો લોટ તો લઈ લીધો છે, તો હવે તમે કઢી ન બનાવતા. તો એની પહેલાં શું કહે છે કે હેમુ એટલે કે એમના વાઈફ કે એ આજે કઢી બનાવી રહ્યા છે, તમે મહેરબાની કરીને કઢી ઘરે બનાવતા નહીં. અમે અહીંયા બનાવેલી કઢી તમારી ઘરે જ્યારે એ તૈયાર થઈ જશે ત્યારે મોકલી આપીશું. મિત્રો, આપણને આ ડાયલોગ પરથી શું જાણવા મળ્યું કે શાંતાબેન કઢી બનાવતા હતા પણ એમની પાસે કોઈ પણ સામગ્રી હતી નહીં. એ બધા પાસેથી વસ્તુઓ માંગીને બનાવતા હતા. તો વસ્તુ માંગવી હોય તો એના માટે કેવા વાક્યોનો ઉપયોગ થાય? તો એ વાક્યો અહીંયા આપણને આપેલા છે. તો આપણે જ્યારે કોઈની પાસે, આપણા મિત્રો પાસે, આપણા મમ્મી પપ્પા પાસે કે આપણા કોઈ સગાવાલા પાસે વસ્તુઓ ઉછીની લેવી હોય તો આપણે કેવા વાક્યોનો પ્રયોગ કરવો જોઈએ? એવા સાદા, સરળ અને સમજી શકાય એવા વાક્યો આપેલા છે. ચાલો હવે આપણે બી તરફ આગળ વધીશું. બી, રીડ એન્ડ ઇનેક્ટ, કે તમે વાંચો અને ભજવો. હવે એમાં છે સીન 1. બધા જ પોતાના પુસ્તકમાં ધ્યાન આપશે. શરૂઆત કરે છે રૂપેશ, ગુડ ઇવનિંગ સર. પછી સામે જવાબ આપવાવાળા છે મિસ્ટર પરીખ, ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ, વોટ્સ ધ મેટર? રૂપેશ, સર, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? મિસ્ટર પરીખ, ઓફ કોર્સ, હિયર ધે આર. રૂપેશ, થેન્ક યુ સર. તો આપણને સીન 1માં ખ્યાલ આવે છે કે રૂપેશ નામનો કોઈ વ્યક્તિ, કોઈ સ્ટુડન્ટ છે, કોઈ છોકરો છે, એ મિસ્ટર પરીખ પાસે જાય છે અને ત્યાં જઈને ચા પત્તી માગે છે અને મિસ્ટર પરીખ એમને આપે છે. આગળ વધીએ સીન 2માં. મિત્રો, અહીંયા આપણે બધા જ ડાયલોગ લાઇન બાય લાઇન એમનું ટ્રાન્સલેશન નહીં કરીએ, કારણ કે આપણી ગુજરાત સરકારની અને અત્યારની નવી ડિરેક્ટ મેથડ પ્રમાણે આપણે ગુજરાતી ભાષાને પ્રાધાન્ય ઓછું આપીએ છીએ. કઈ રીતે? કે અંગ્રેજીનું ટ્રાન્સલેશન આપણે ઓછું કરીએ છીએ અને અંગ્રેજીને સીધું જ સમજવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. અહીંયા કરવામાં આવતું તમારી સામે જે ગુજરાતી ટ્રાન્સલેશન છે એ ફક્ત મર્મ સમજવા માટે જરૂરી છે, પણ બધું જ ગુજરાતી આપણે નહીં બોલીએ. મિસ્ટર પરીખ, ઓ મિતેશ, પ્લીઝ કમ, વોટ હેપન? મિતેશ, થેન્ક યુ સર. સર, કેન યુ ગીવ મી સમ મિલ્ક? મિસ્ટર પરીખ, લેટ મી સી, આઈ હેવ અ લિટલ મિલ્ક, બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક. મિતેશ, થેન્ક યુ સર,
ફોર બીંગ કાઇન્ડ ટુ મી. હવે મિતેશ આવે છે અને તે દૂધ માગે છે. મિસ્ટર પરીખ પાસે થોડુંક દૂધ છે અને એ થોડુંક એટલે કે એક અડધો કપ દૂધ આપે છે અને મિતેશ તેમના આભાર વ્યક્ત કરીને દૂધ લઈને જાય છે. સીન ત્રીજો. હવે રાજુ આવે છે. ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ, ગુડ ઇવનિંગ. રાજુ, નાવ વોટ ડુ યુ વોન્ટ? રાજુ, સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર? મિસ્ટર પરીખ, વેલ યસ, હિયર ઇટ ઇઝ. રાજુ, થેન્ક યુ સર, થેન્ક યુ ફોર હેલ્પ. રાજુ ખાંડ માગવા માટે આવે છે અને તે ખાંડ લઈને જાય છે અને મિસ્ટર પરીખ એમને ખાંડ આપે છે. તો હવે છેલ્લો સીન, આપણી જે એક્ટિવિટી છે એમનો સીન ચોથો. મિસ્ટર પરીખ, ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન. વોટ ડુ યુ વોન્ટ નાવ? દર્શીલ, સર આઈ વોન્ટ સમ ઇલાયચી. મિસ્ટર પરીખ, યુ મીન કાર્ડેમમ? વાય? ડુ યુ હેવ સોર થ્રોટ? દર્શીલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ બધા જ મિત્રો ત્યાં ભેગા થાય છે અને કહે છે, નો સર, વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. મિસ્ટર પરીખ, ઓ સો ઓલ ધીસ ઇઝ પાર્ટ ઓફ યોર હોમવર્ક. તો અહીંયા શું આપણને જાણવા મળે છે મિત્રો કે મિસ્ટર પરીખ ને ત્યાં દર્શીલ આવે છે, એલાયચી માગે છે અને મિસ્ટર પરીખ એમને પૂછે છે કે એલાયચી શા માટે જોઈએ છે? તારું ગળું ખરાબ છે, ગળામાં તકલીફ છે, એટલા માટે એલાયચી જોઈએ છે? ત્યારે બધા જ મિત્રો એકી સાથે ત્યાં હાજર થાય છે અને કહે છે કે ના સર, અમે એક્ટિવિટી 2B છે જે પ્રથમ યુનિટની છે એની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, એટલે કે સંવાદો બોલવાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. પછી મિસ્ટર પરીખ ત્યારે કહે છે કે અરે, તો આ બધું તમે એક હોમવર્કના ભાગરૂપે કરી રહ્યા છો. ત્યારે બધા જ મિત્રો ખુશ થાય છે અને પછી તે તેમના સર છે મિસ્ટર પરીખ એમની વિદાય લઈને ત્યાંથી જાય છે. તો મિત્રો આપણે અહીંયા એક્ટિવિટી બીજી પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે ત્યારબાદ એક્ટિવિટી 3 તરફ આપણે આગળ વધીશું. અને આ એક્ટિવિટી જે છે એ ડાયલોગ વિશેની છે અને આપણે કોઈ પાસે વસ્તુ કેવી રીતે માંગવી જોઈએ, એના માટે કેવા સંવાદો જોઈએ, એ સંવાદો અહીંયા આપેલા છે. તો આપણે એ સંવાદો બોલવાના છે, સમજવાના છે અને ત્યારબાદ આપણા જીવનમાં ઉતારીને એમને આપણા જીવન દરમિયાન આપણે વાતચીત કરીએ એમાં એનો અમલ કરવાનો છે. તો આપણે ચાલો હવે આગળ વધી અને આપણી એક્ટિવિટી 3 તરફ જઈએ. ચાલો મિત્રો, આપણે હવે એક્ટિવિટી 3 તરફ આગળ વધીશું. એક્ટિવિટી 3માં એ રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ ધેમ. આપણે બધા જ જે ડાયલોગ નીચે આપેલા છે એમને વાંચવાના છે અને ત્યારબાદ તેને ભજવવાના છે. આપણે સૌ પ્રથમ પહેલાં ડાયલોગ વાંચીશું અને જોઈએ કે એમાં શું કહેવામાં આવ્યું છે. જુઓ, ચિત્રમાં 2 છોકરીઓ દેખાય છે અને જાણે કે પોતાના સ્કૂલની અંદર આવેલા કોમ્પ્યુટર રૂમમાં આવતા લાગે છે. ચાલો ડાયલોગ વાંચીએ. ઇન ધ કોમ્પ્યુટર રૂમ. મૈત્રી, પ્લીઝ ક્લોઝ ધ ડોર. ધીસ ઇઝ એન એસી રૂમ. તનુ, યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન. મૈત્રી, પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. તનુ, ઓકે, આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. 2 બહેનપણીઓ વાત કરે છે અને શું કહે છે કે આ રૂમનો દરવાજો બંધ કરી દે, આ એસી રૂમ છે. ત્યારે એક બીજી મિત્ર જે છે એ કહે છે કે બારી પણ ખુલ્લી છે. તો જે પહેલી મિત્ર છે મૈત્રી, એ કહે છે તો
તેને પણ બંધ કરી દે. અને બીજી મિત્ર જવાબમાં કહે છે કે હા, હું જાઉં છું અને તેને બંધ કરી દઉં છું. આગળ જોઈએ મિત્રો. બીજું ચિત્ર. બંને મિત્રો કોમ્પ્યુટર ઉપર બેસી ગયા છે અને કંઈક વાત કરે છે. ચાલો જોઈએ કોણ છે એ બંને. કિંજુ, ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ? મૈત્રી, યસ, ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. She opens her bag and looks for the pen drive. Oh, there is no pen drive in my bag. I can download it from my mail. Kinju, will you please give me your pen drive? Kinju, sorry, I can't. I am using it now. I will give it to you after the recess. બંને વચ્ચે વાતચીત થાય છે. કિંજુ અને મૈત્રી નામની બે બેનપણી છે. કિંજુ અને મૈત્રી આ રીતે વાતચીત કરે છે. કિંજુ કહે છે કે તારો પ્રોજેક્ટ તૈયાર છે? મૈત્રી કહે છે હા છે, મારી પેનડ્રાઈવમાં છે. પછી તે પોતાની બેગ ખોલે છે, પેનડ્રાઈવ શોધે છે, પરંતુ પેનડ્રાઈવ મળતી નથી. પછી એવું વિચારે છે કે હું મારા મેલમાં એ પ્રોજેક્ટ પડેલો છે તો ત્યાંથી ડાઉનલોડ કરી લઈશ. પણ ડાઉનલોડ કરવા માટે એક સાધનની જરૂર પડે છે, તો એ સાધન છે એ એની પાસે અત્યારે નથી. તો તે તેની બહેનપણી કિંજુ પાસે માગે છે કે તું મને પેન ડ્રાઈવ આપીશ? તો કિંજુ કહે છે ના, માફ કરજે, હું નહીં આપી શકું, કારણ કે હું અત્યારે તેનો ઉપયોગ કરું છું. હું તે તને રિસેસ પછી આપીશ. મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે પેન ડ્રાઈવનો ઉપયોગ ડેટા લાવવા લઈ જવા માટે થાય છે. એક કોમ્પ્યુટરમાંથી એક જગ્યાએથી લઈને બીજી જગ્યા સુધી એ ડેટા જાય છે. ડેટાની અંદર કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. તે ઇમેજ હોઈ શકે, તે ઓડિયો હોઈ શકે, કે તે વિડીયો પણ હોઈ શકે છે. આપણે બધા એ વાતથી પરિચિત છીએ. આગળ જોઈએ. છેલ્લે ત્રીજું જે છે એમાં બતાવેલું છે કે બંને બહેનપણીઓ બેઠી છે અને બાળકો રમતા હોય એવું દ્રશ્ય છે. ડાયલોગ વાંચીએ. ડ્યુરિંગ ધ રિસેસ, મૈત્રી, લુક, હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. કિંજુ, કેન આઈ સી ઇટ? મૈત્રી, ઓફકોર્સ, બટ આફ્ટર ધ લંચ. કમ, જોઈન મી. હવે ત્રીજું દ્રશ્ય કયું છે? રિસેસના સમયનું છે. મૈત્રી કહે છે કે મારું આ નવું લંચ બોક્સ છે. એમની મિત્ર જોવા માટે માગણી કરે છે. એના ડાયલોગ ત્યાં આપેલા છે. મૈત્રી જવાબ આપે છે કે હા, હું તને મારું નવું લંચ બોક્સ બતાવીશ, પણ રિસેસ પછી. અત્યારે તું આમાં જે નાસ્તો છે એ ખાવા માટે ચાલ. અને બંને મિત્રો એમનો નાસ્તો ખાવા માટે આગળ વધે છે. ત્યારબાદ આપણી આ એક્ટિવિટી એ પોર્શન પૂરો થાય છે. હવે આપણે બી તરફ આગળ વધીએ. બી, કમ્પ્લીટ ધ ડાયલોગ, યુઝ ધ સેન્ટેન્સીસ ગિવન ઇન ધ બોક્સ. સરસ મજાની સૂચનાઓ અહીંયા આપણને મળેલી છે કે ડાયલોગ જે આપેલા છે એ આપણે પૂરા કરવાના છે. અને એ ડાયલોગ પૂરા કરવા માટે જે શબ્દો છે એ ક્યાં છે? તો કે નીચે જે બોક્સ છે એમાં આપેલા છે. જુઓ, તમારા પુસ્તકની અંદર તમને જોવા મળશે ક્લૂઝ કરીને લખેલા છે એ બોક્સની અંદર. એ બધા જ ડાયલોગ છે એ વારા ફરતી વારા 1, 2, 3, 4 ને 5 ડાયલોગ છે. તો આપણે ખાલી જગ્યા પણ 5 છે. પહેલો ડાયલોગ પહેલી ખાલી જગ્યામાં, બીજો ડાયલોગ બીજી ખાલી જગ્યામાં, એવી રીતે ત્રીજો, ચોથો અને પાંચમો એમાં જવાબમાં આવશે. તો ચાલો આપણે ડાયલોગ વાંચવાની શરૂઆત કરીએ. ટીચરવાળો વિભાગ છે એમાં હું કહું છું અને તમારે જે વિદ્યાર્થીવાળો વિભાગ છે એમાં તમારે મૂકવાનું છે. તમે જવાબ આપશો પછી એ જ જવાબ હું પાછો અહીંયા કહીશ. ટીચર, વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કીટ. શિક્ષક શું કહે છે કે આપણે ક્રિકેટ મેચનું આયોજન કરી રહ્યા છીએ, પરંતુ આપણી પાસે કીટ નથી. એ રમવા માટેના કોઈ સાધનો નથી. તો પ્રિતેશ નામનો છોકરો છે
એની સામે ખાલી જગ્યા મૂકેલી છે. તો મેં તમને જે વાત કરેલી હતી એવું આપણે અહીંયા કરવાનું છે કે ક્લૂઝમાંથી આપણે પહેલો ભાગ છે એ અહીંયા મૂકવાનો છે. જુઓ પહેલાં શું છે, સર ધેર ઇઝ એ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ. તો પહેલી ખાલી જગ્યામાં આ જવાબ આવશે કે એક દડો અને બેટ આપણા સ્પોર્ટ્સ રૂમમાં છે. તો પ્રિતેશ આવા શબ્દો વાક્યો બોલે છે. શિક્ષક શું કહે છે, ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ્સ. શિક્ષક કહે છે સ્ટમ્પ ક્યાં છે, એનું શું કરીશું. તો મનીષ જવાબ આપે છે. તો મનીષ જે ડાયલોગ બોલે છે એ આપણે પાછા જોઈશું ક્લૂઝમાં. જે બીજો ભાગ છે, બીજું વાક્ય છે એમાં મૂકીશું. સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. મનીષ સરસ મજાનું સજેશન આપે છે કે આપણે સ્ટમ્પ આપણી પાસે નથી તો આપણે શું કરીશું કે સ્ટમ્પની જગ્યાએ એક ખુરશી મૂકીશું. આગળ ટીચર કહે છે ઓકે મનીષ, ધેટ્સ વેરી ગુડ, સમ વન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ. શિક્ષક કહે છે બરાબર મનીષ, સારી વાત છે, જાઓ કોક જઈ આવો અને દડો અને બેટ લઈ આવો. હવે જસવંત બોલે છે. જસવંત શું બોલે છે, કેટલામું આપણો ડાયલોગ છે, ત્રીજી ખાલી જગ્યા. તો ત્રીજો ડાયલોગ ક્લૂમાંથી મૂકવાનો છે. સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. એ કહે છે કે હું બેલ્સ લાવીશ. બેલ્સ એટલે મિત્રો તમે જોયું છે કે ક્રિકેટ રમતા હોય ત્યારે સ્ટમ્પ ઉપર નાની લાકડાની જે ફારસીઓ જે મૂકવામાં આવે છે જેને આપણે એક જગ્યાએ અમુક જગ્યાએ ચકલીઓ પણ કહે છે, જેને અંગ્રેજીમાં નામ કહેવાય છે બેલ. અને બહુવચન છે 3 સ્ટમ્પ ઉપર 2 આવે છે એટલા માટે એને કીધું છે બેલ્સ. તો જસવંત બેલ્સ લાવશે. ટીચર હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. જસવંત કહે છે શિક્ષક કહે છે કે કોણ મોજા અને હેલ્મેટ લાવશે. ચોથા ભાગમાં આવ્યા. નીતિન જવાબ આપે છે વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ, વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. આપણે મોજાની અને હેલ્મેટની જરૂર જ નથી. જે ઇન્ટરનેશનલ ક્રિકેટ ચાલતો હોય એમાં હેલ્મેટ અને મોજા હોય છે હાથના પગના, પણ આપણે એની જરૂર નથી. કેમ? કારણ કે આપણે ટેનિસના દડાથી રમીશું. તો ટેનિસનો દડો એટલો વજનવાળો હોય છે કે જેથી કરીને એ એટલો બધો લાગે નહીં. આગળ ટીચર ધેટ્સ કરેક્ટ એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર. શિક્ષક કહે છે સાચી વાત છે, તો ચાલો અમ્પાયર કોણ બનશે. ત્યારે મનોજ જવાબ આપે છે સર આઈ થિંક મગનભાઈ. છેલ્લું આપણું વાક્ય જોવાનું છે. જુઓ ક્લૂઝમાં સર આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મીલ કુક ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ, હી કેન બી ધ અમ્પાયર. સર મગનભાઈ છે જે આપણા મધ્યાહન ભોજનના રસોઈયા છે તે ક્રિકેટમાં ખૂબ રસ ધરાવે છે અને તે આપણા અમ્પાયર બનશે. શિક્ષક ધેટ્સ ગ્રેટ, સારી વાત છે, એવું કરીશું. ચાલો અહીંયા આ બધા જે ડાયલોગ છે એ તમારે તમારા પુસ્તકમાં પૂરી લેવાના છે. પહેલો ડાયલોગ પહેલી ખાલી જગ્યામાં, બીજો બીજીમાં, એવી રીતે 3, 4 અને 5. ચાલો હવે સીમાં શું સૂચના આપેલી છે. સીમાં એક રમત આપવામાં આવેલી છે. એ રમત દરેક બાળકે તેમના શિક્ષક સાથે એમના સમય અનુસાર યોગ્ય રીતે રમવાની છે. તો અહીંયા આપણે જે સી એક્સરસાઇઝ છે એ જે તે શિક્ષકે એના બાળક સાથે રમવાની છે. એટલે આપણે અહીંયા એક્સરસાઇઝ એ સી આપણા યોગ્ય સમયે રમીશું. અને હવે આપણે ત્યારબાદ આગળ વધી અને એક્ટિવિટી 4 તરફ આગળ જઈશું. બરોબર છે બાળકો? તો ચાલો આપણે હવે તમારે બધા જ ડાયલોગ ખાલી જગ્યામાં પૂરી દેવાના છે અને ત્યારબાદ તમારે પૂરાઈ જાય પછી આપણે એક્ટિવિટી 4 તરફ આગળ વધીશું.